ફતેપુરા વિધાનસભા મત વિસ્તારમાં વનબંધુ કલ્યાણ યોજના 2 અંતર્ગત 2024-25 હેઠળ કુલ 10 રસ્તા પુલના જેની અંદાજિત કિંમત 16.85 કિલોમીટર 1,395 લાખ રૂપિયા મંજૂર થયા, જેનું આજે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. દાહોદ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કિશોર ડબગરનો એક વિસ્તૃત અહેવાલ. દાહોદના ફતેપુરા તાલુકામાં ફતેપુરા વિધાનસભા મત વિસ્તારમાં વન કલ્યાણ બંધુ યોજના 2 અંતર્ગત 2024-25 હેઠળ કુલ 10 રસ્તા પુલની જેની અંદાજિત લંબાઈ 16.85 કિલોમીટર માટે 1,395 લાખની માતબર રકમ મંજૂર થતાં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ રસ લઈ અને આ રકમ મંજૂર કરાવી હતી. તો વાત કરીએ 129ના ધારાસભ્ય રમેશ કટારાના વિસ્તારમાં સુખાકારી માટે સરકાર દ્વારા તેમના મત વિસ્તારમાં આ માતબર રકમ મંજૂર થઈ હતી. તમામ રોડનું ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન આજે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલા કાર્યક્રમમાં સાંસદ જસવંતસિંહ ભામોર તેમજ ધારાસભ્ય રમેશ કટારા સહિત મોટા ભાજપના પદાધિકારીઓ, અધિકારીઓગણ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જે આ રસ્તા પુલનું વિકાસના કામો થઈ રહ્યા છે તેમાં શોર પુરાવવામાં આવ્યું હતું. ખાસ કરીને મુખ્યમંત્રીએ અંગત રસ લઈ અને આ વન કલ્યાણ બંધુ યોજના હેઠળ આ કામો કરાવવા માટે મંજૂરી આપી હતી.